આજે આપણે એક નવા વિડીયોમાં જઈએ છીએ. આપણે જઈએ છીએ જંડ હનુમાન દાદાના મંદિરે. આપણે આવી ગયા છે જાંબુઘોડા ચોકડી પર. તો જાંબુઘોડા ચોકડી પર આવેલા છે અહીંયા. તો અહીંથી હવે આગળ આપણે અહીંથી બોડેલી તમારે 7 કિલોમીટર જેવું થાય છે અને જાંબુઘોડા તો 1 કે 2 કિલોમીટર જાય છે. તો આ તમને બતાવી દો. આપણે જંડ જઈએ છીએ જંડ હનુમાન દાદાના મંદિરે. તો આગળનો રસ્તો તમે વિડીયોમાં બનેલા રહેશો તો તમને બતાવું છું કેવું છે કેવું નહીં. તો આ આપણે જાંબુઘોડાવાળા રસ્તા પર છે, જાંબુઘોડા ચોકડી પર. તો અહીંથી આ પેલી બાજુ જાંબુઘોડા જવાય છે. અહીંયા સીધા જઈશું તો આપણે જંડ હનુમાન મંદિર જતા રહીશું. લોકેશન છે અહીંનું. આજુબાજુમાં 2 પેટ્રોલ પંપ છે. એક ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે ને આ બાજુ આ BPCLનો પેટ્રોલ પંપ આવેલો છે. તો બંને પેટ્રોલ પંપની વચ્ચે જ છે આપણે. સામે તમને જાંબુઘોડા અભયારણ્ય પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ધનપુરી અને કડા ડેમમાં આપનું સ્વાગત છે. તો અહીંથી આપણે જઈએ તો કડા ડેમ પણ જવાય અને ધનપરી જે રિસોર્ટ આવેલો છે તો ત્યાં પણ આપણે અહીંથી જ આપણે જાંબુઘોડાવાળા રસ્તા પરથી જ જવાય છે. અને સામે તમને બહુ જ મોટી બિલ્ડિંગ દેખાતી હશે એ છે ITI જાંબુઘોડાની. તો જાંબુઘોડાની ખૂબ જ ખ્યાતનામ એવી સ્કૂલ ફ્યુચરલિંક સ્કૂલ છે તે અહીંયા તમને દેખાતી હશે. આ ફ્યુચરલિંક સ્કૂલ છે. પછી સામે આ શ્રી ધનેશ્વરી માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો છે, એનો પણ વિડીયો મૂકેલો છે. તો તમે સર્ચ કરી લેજો શ્રી ધનેશ્વરી માતાજી મંદિર જાંબુઘોડા. અને આ ITI આવેલું છે અહીંયા. શ્રી જંડ હનુમાન મંદિર આપનું સ્વાગત કરે છે. તો આપણે અહીંયા આવી ગયા છે. સામે બીજી હોટલ છે, હોટલ જય શ્રી રામ. સામે તમને ઝંડ એવું લખેલું બોર્ડ દેખાઈ જતું હશે. તો આપણે ઝંડ ગામમાં પ્રવેશી ગયા છે. આપણે મંદિરે જવાનું છે એટલે હજુ આગળ થોડું વધારે. સામે તમને ઝંડ પ્રાથમિક શાળા દેખાય છે, એટલે કે પ્રાથમિક શાળા આવેલી છે. ઝંડના બાળકો અહીં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવે છે. આવી ગયા છે આ ઝંડ હનુમાન મંદિરના પ્રવેશ દ્વાર પર. તો અહીંથી પ્રવેશ દ્વાર ચાલુ થાય છે આપણે ઝંડ હનુમાનનું. તો આ જુઓ. તો આપણે એન્ટર કરી ગયા છે અંદર. આવો રસ્તો છે સરસ મજાનો. ચાલુ વરસાદમાં આવજો તો તમને ખૂબ જ મજા આવશે. આજે ભરપૂર પ્રમાણમાં ટ્રાફિક લાગે છે. જુઓ, બહુ જ ટ્રાફિક છે આજે તો. એન્ડ પહોંચી ગયા છે અને તહીંનું આજનું ટ્રાફિક દેખો, કારણ કે આજે શનિવાર છે. શનિવારના કારણે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. આપણે એને નીકળી જવા દો ને. કરવા આગળ આવવા દે છે એને. એકવાર નીકળી જવા દે ને સાઈડ પર. એ ખોટો આગળ આવવા દે કઈ. આવું ટ્રાફિક છે આજે શનિવારના કારણે. ભરપૂર ટ્રાફિક છે. શનિવારે દાદાના દર્શન કરવા આ રીતે ખૂબ જ પ્રમાણમાં લોકો આવતા હોય છે. અહીંયાનું દાદાનું સતત એવું છે કે શનિવારે લોકોની ભીડ ઓટોમેટિક વધી જ જાય છે અને બધા આવવા જ લાગે છે એવું છે. તો આ આટલું બધું ટ્રાફિક છે તો તમે જુઓ કેટલું રસ હશે, કેટલી પબ્લિક હશે આજે. આ મંદિરની નજીક આવી ગયા છે. આ નારિયેળ મળવાના ચાલુ થઈ ગયા છે. તો આ પ્રમાણે આપણે એન્ટ્રી લઈ લીધી છે. સામે તમને દેખાતું હશે ઝંડ હનુમાન દાદા.
તો અહીંથી આપણે પ્રસાદ લઈ લઈશું. આપણે ફાઇનલી પહોંચી ગયા ઝંડ હનુમાન મંદિર. આ સામે લખેલું જ છે જય શ્રી રામ ઝંડ હનુમાન મંદિર ટ્રસ્ટ. તો આપણે આવી ગયા છે અહીંયા. તો આવો નજારો છે અહીંનો. શનિવાર છે તો શનિવારના લીધે ભીડ પણ બધી ખૂબ જ છે. અહીંયા આ રીતે આ પ્રસાદ ને બધું મળે છે. અને હવે આગળ આપણે ઉપર ચડશું. ચાલ ચાલે. તો આ રીતે પગથિયા ચડીને ઉપર દાદાના દર્શન કરવા જવાનું હોય છે. તો આપણે હવે ઉપર જઈ રહ્યા છે. વચ્ચે આવા શિવલિંગ આવે છે હનુમાન દાદાની. આવી રીતે અલગ અલગ મૂર્તિ આવે છે. આ પ્રમાણે આવે છે ને સામે આવી ગયું છે. આ નારિયેળ વધેરવા માટેની જગ્યા છે. દરેક જણ અહીંયા આવીને જ નારિયેળ વધેરે છે. તો આપણે આ નારિયેળને સરસ એ કરી દીધું છે. હવે આપણે લઈ લઈશું. તો આ મહાદેવનું મંદિર છે. ઉપર બજરંગબલીના ભક્ત પણ છે જ. તો આ શંકર ભગવાનનું મંદિર છે. ઓમ નમઃ શિવાય. તો આપણે એના પણ દર્શન કરાવી દઈએ તમને. તો આ શંકર ભગવાનનું મંદિર છે. મસ્ત મજાનું નાનું શિવલિંગનું સ્થાપન છે. આ બધું પાંડવો કાળનું છે. તો આવી દુકાનો છે અહીંયા. આવા નાના નાના મોટા મોટા કપિરાજ છે અહીંયા મસ્ત મજાના. કારણ કે બજરંગબલીનું ધામ હોય, દાદાનું ધામ હોય એટલે એમનું સ્થાપન તો હોય જ. એટલે કપિરાજ તો અહીંયા તમને જોવા મળે છે. અને આવી બધી દુકાનો છે અહીંયા. આ જે પાણી તમને આવતું દેખાય છે એ અર્જુને બાણ મારીને જે પાણી કાઢ્યું હતું તે છે. ના, આ છે અમારે પાંડવોનો વનવાસ દરમિયાન દ્રૌપદીને જે તરસ લાગતા અર્જુનને દ્રૌપદી માટે બાણ માર્યું હતું તે જગ્યા છે આ. તો એ તમને બતાવી દઉં. આ પાણી છે અહીંયા. કોઈ દિવસ આ પાણી સુકાતું નથી. અવિરત પાણીનો પ્રવાહ ચાલુ ને ચાલુ જ રહે છે. અહીંની માન્યતા જેવી છે કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા તો તે વખતે દ્રૌપદી માતાને જ્યારે પાણીની તરસ લાગી હતી તો અર્જુને બાણ મારીને આ પાણી કાઢ્યું હતું. તો તે જ લોકવાયકા છે અહીંની. ચા નહીં કે ચા નહીં છે.
છે ચા છે સારું તું પીસ ચા એક લઈ એક આપી દે તેલવાળી જોઈએ તો તેલવાળી આપી દો 100 ગ્રામ તેલ લેવું છે તેલવાળી લેવી તો તેલવાળી લઈ લે ને તેલવાળી ચાલ દે ને ડબી લાવતી બાકી હું હાથમાં જ આપું હાથમાંથી પૂછી ખાતા હતા હાથમાંથી લઈને શાંતિથી કાંઈ હાથમાંથી લઈને ધૂળવાળા હશે ને ચોખ્ખા કરશે ને પછી ખાતો જોજો ધૂળવાળા હશે તો જોજો ચેક કરજો તું કેળા નથી મારે